તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। ઈસવીસન 1923માં દુનિયાના 9 સૌથી ધનાઢ્ય લોકો શિકાગોની એશવોટર બીચ હોટલમાં ભેગા થયા હતા। માત્ર આ 9 ધનિકોની કુલ સંપત્તિ એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સની કુલ સંપત્તિને આંબી જાય એટલી વિશાળ હતી। એવું કહી શકાય કે કરોડોની વસ્તી ધરાવતા આખા યુનાઇટેડ સ્ટેટ્સની જનતા અને સરકાર પાસે જેટલું ધન નહોતું એટલું ધન માત્ર 9 લોકો પાસે હતું। પૈસો કેવી રીતે બનાવવો અને કેવી રીતે જાળવવો એ આ 9 ધનપતિઓ સારી રીતે જાણતા હતા। એ દિવસે હોટલમાં તેઓ એની ચર્ચા માટે ભેગા થયા હતા કે વધુમાં વધુ પૈસો કેવી રીતે કમાય અને કેવી રીતે જળવાય અને સુખી કેવી રીતે થવાય। યુનાઇટેડ સ્ટેટ્સના લોકોને જ નહીં, દુનિયાભરના લોકોને આ લોકોના નસીબમાં ઈર્ષા આવતી હતી। બધા એમની સાથે રહેવાની અને એમની પાસેથી પૈસા કમાવાની રીતો શીખવા માંગતા હતા। ઈસવીસન 1923માં આ 9 લોકો એ શિકાગોની હોટલમાં ખૂબ ચર્ચાઓ કરી અને એ પછી પણ આખી દુનિયાને પૈસા કમાવા અને પૈસા બચાવવા વિશે પ્રવચનો, ભાષણો અને ટિપ્સ આપતા રહ્યા। વિચાર કરો કે જો એ વખતે એમની પાસે અરબો ખરબોની સંપત્તિ હોય તો એ પછીના 25 વર્ષ પછી એ લોકો ક્યાં હશે? વાંચશો તો ચોંકી જશો। એક પછી એક શરૂઆત કરીએ। એક છે દુનિયાની સૌથી વિશાળ સ્ટીલ કંપની એટલે કે બેથલહામ સ્ટીલના કોર્પના પ્રેસિડન્ટ ચાર્લ્સ એમ સ્કોને ગુજરી ગયા એ વખતે 5 વર્ષ વીતી ગયા હતા અને આશ્ચર્યની વાત એ છે કે મર્યા ત્યારે ઉછીના લીધેલા પૈસા પર જીવ્યા હતા, એટલે કે દેવું કરીને એમને એમની પાછલી જિંદગી ગુજારી હતી। 2 છે દુનિયાના સૌથી વિશાળ યુનિલિવર કંપનીના પ્રેસિડન્ટ સેમ્યુઅલ ઇસ્યુલ મર્યા ત્યારે સાવ નિરાધાર અવસ્થામાં મર્યા હતા। ન તો એમની પાસે એકે પૈસો હતો, ન તો સગાવાલા। 3 છે દુનિયાની સૌથી વિશાળગ્રસ્ત કંપનીના પ્રેસિડન્ટ હાર્વર્ડ હર્બસન એમની જિંદગીના પાછલા વર્ષોમાં પાગલ થઈ ગયા અને એમ જ મરી ગયા। 4 છે ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જ નામના પ્રેસિડન્ટ રિચાર્ડ વ્હિટનીએ ગંભીર ગુના સબબ જેલમાં હતા અને ત્યાં જ અવસાન પામ્યા। 5 છે બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના પ્રેસિડન્ટ લિયન ફાસરે પૈસાના અભાવે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું। 6 છે સૌથી મોટા ઘઉંના વેપારી આર્થર કટને દેવાળું કાઢ્યું હતું અને એમના આઘાતે એ ગુજરી ગયા। 7 છે વોલ સ્ટ્રીટના માંધાતા જેસે લિવરમોરે આત્મહત્યા કરી હતી। 8 છે મેમ્બર ઓફ યુનાઇટેડ પ્રેસિડન્ટ કેબિનેટ રહી ચૂકેલા આલ્બર્ટ ફોલને જેલમાંથી છોડી મૂક્યા હતા કારણ કે તેઓ શાંતિથી મરી શકે। 9 છે દુનિયાની ગ્રેટેસ્ટ મોનોપોલી માર્કેટના હેડ રહી ચૂકેલા ઇવર ફુઅરે આત્મહત્યા કરી હતી। ઉપર જે ઉદાહરણો આપ્યા છે એ 9 નામો સાચા છે અને હકીકતો પણ સાચી છે। જે 9 લોકોની આખી દુનિયામાં સૌથી ધનવાન માણસોમાંના એક હતા એ જ લોકો માત્ર 25 વર્ષ બાદ કશું જ ન હતા। એ લોકો જ્યારે પૈસા કેવી રીતે બનાવવા અને સલાહ આપવામાં મશગુલ હતા ત્યારે જીવન કેવી રીતે જીવવું એ પોતે જ ભૂલી ગયા હતા અને એના પરિણામે સ્વરૂપે એ લોકો કાં તો ગાંડા થઈ ગયા તો કાં તો નાદાર થઈ ગયા હતા, કાં તો જેલમાં હતા, કાં તો આત્મહત્યા કરવી પડી હતી। આજે દુનિયામાં દરેક માણસ પૈસા પાછળ આંધળો બની દોડી રહ્યો છે ત્યારે એને આ 9 ધનપતિઓની સત્ય ઘટનામાંથી કંઈક પાઠ શીખવાની જરૂર છે। પૈસા જરૂરી છે પણ એની પાછળ દોડમાં આપણે આપણી ફેમિલીની જરૂરિયાતો પૂરી ના કરીએ એવું ના બનવું જોઈએ। નાવને તરતી રાખવી હોય તો પાણી ખૂબ જ જરૂરી છે। પાણી વિના નાવ ના તરે એ સત્ય ઘટના છે, પણ સાથે સાથે એ હકીકત પણ યાદ રાખવી જોઈએ જો પાણી વધી જાય અને નાવમાં પ્રવેશી જાય તો નાવ ડૂબી જતી હોય છે। પૈસાનું પણ એવું જ છે, જીવન તરવા માટે ખૂબ જરૂરી છે પણ વધી જાય તો જીવનને ડૂબાડી પણ દે છે।